શિક્ષણના અધિકાર અધિનિયમો આરટીઈ હેઠળ કચ્છ જિલ્લામાં 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. કુલ 2447 વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ મળ્યો છે. આ અંગે આરટીઈના નોડલ અધિકારી શ્રી નિલેશ ગોરે માહિતી આપી હતી કે પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલી જગ્યાઓ પર 208 નવા પ્રવેશો આપવામાં આવ્યા છે. આ તકે અધિકારીઓએ વાલીઓને સૂચના આપી હતી કે તેઓ પોતાની અરજી નંબરના આધારે આરટીઈ પોર્ટલ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને શાળા ખાતે 28 મે અગાઉ હાજર રહેવું જરૂરી છે. એડમિટ કાર્ડ વિના પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતી નથી. શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થવા માટે તમામ જિલ્લા કક્ષાના અધિકારીઓ અને શાળાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વાલીઓએ સમયસર કાર્યવાહી કરવા નિમિત્તે તંત્રએ અપીલ કરી છે. હું નિલેશ ગોર, આરટીઈ નોડલ ઓફિસર. આપણે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે દર વર્ષે નબળા અને વંચિત જૂથના બાળકોને આરટીઈ હેઠળ જે પ્રવેશ આપવામાં આવે છે એમાં પ્રથમ રાઉન્ડમાં 2447 આપણે કચ્છ જિલ્લામાં ફાળવવામાં આવેલ. પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલી જગ્યાઓ અને જે જનરલ જગ્યાઓ ખાલી હતી એના પર ગઈકાલે બીજા રાઉન્ડમાં 208 વિદ્યાર્થીઓને પ્રવેશ મળેલ છે. તો મારે આપના માધ્યમ દ્વારા વાલીઓને એટલી અપીલ કરવાની કે આપને મેસેજ એમના વાલીના નંબર પર આવ્યો છે, તો એ મેસેજ પ્રમાણે આરટીઈ પોર્ટલ પર જઈ અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. એમાં પોતાના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખશે તો એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ શકશે. અને એડમિટ કાર્ડ લઈ અને વાલીએ જે શાળા મળી છે એ શાળામાં એમને પ્રવેશ મેળવવા માટે બધા તમામ આધારો જે છે અસલ એ લઈને શાળામાં જવાનું રહેશે. અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે 28/5 એની લાસ્ટ ડેટ છે. તો મારે આપના માધ્યમથી વિનંતી વાલીઓને એ કરવાની છે કે 28/5 સુધી આધારો લઈને પ્રવેશ મેળવી લે, અને થાય એ પ્રવેશથી વંચિત રહેશે. અને જેમને પ્રવેશ નથી મળ્યો એના માટે હજી ત્રીજા રાઉન્ડની શક્યતા છે. તો એ વાલીઓ પોર્ટલ પર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અરજીની સ્થિતિમાં એ જોઈ શકશે. અને છતાં પણ કંઈ વાલીને મુશ્કેલી હોય કે શાળાને મુશ્કેલી હોય તો આપણી હેલ્પલાઇન 94 261 અને 27 82 એ નંબર પર વાલી આપણો સંપર્ક કરી શકે છે.